વજેપરમાં જમીન ખાઈ જનારા 2 લોકો વધુ ઝડપાયા છે। આ પહેલા 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। મોરબીના વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડમાં પોલીસે અગાઉ હેતલ ભોરણિયા અને ભરત દેગામાને ઝડપીને જેલ હવાલે કર્યા હતા અને હવે વધુ 2 આરોપી શાંતાબેન પરમાર અને સાગર રબારી પોલીસના સકંજામાં આવ્યા છે। શાંતાબેને ખોટી વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી દીકરી તરીકે એન્ટ્રી લીધી હતી અને જમીન મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી દીધી। તો આરોપી સાગર રબારીએ શાંતાબેનને શોધી કાઢી ખોટું પાન કાર્ડ બનાવી શાંતાબેનના નામે સહી કરી ખોટા એકાઉન્ટ ખોલાવ્યા હતા। ડીવાયએસપીએ કહ્યું કે ફરિયાદીએ નિવેદન અને અરજીમાં કુલ 17 આરોપીના નામ આપ્યા છે। પુરાવા પ્રમાણે કાર્યવાહી કરાશે। અત્યારે અમે 2 આરોપી પકડ્યા છે। એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા। બીજા એક આરોપી છે એ સાગર રબારી છે। સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન એમને શોધી કાઢ્યા, એમનું